નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વોમાં આપણે 15મો 16મો અને 17મો સમૂહ જોઈ ગયા. હવે આપણે પી વિભાગના તત્વોમાં સૌથી છેલ્લો સમૂહ એટલે કે 18મો સમૂહ તેના વિશે જોઈશું. સૌથી પહેલાં આપણે વાત કરીશું 18મા સમૂહના તત્વોની. 18મો સમૂહ એટલે જેને નિષ્ક્રિય વાયુ તત્વોનો અથવા ઉમદા તત્વોનો સમૂહ પણ કહેવામાં આવતો હોય છે. 18મા સમૂહમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન આ તત્વોનો સમાવેશ કરવામાં આવે છે. આ જે પણ નિષ્ક્રિય તત્વો છે એ બધા વાયુ અવસ્થામાં મળી આવતા હોય છે, એટલે વાયુ અવસ્થા ધરાવતા હોય છે અને રાસાયણિક રીતે અપ્રતિક્રિયાત્મક એટલે કે નિષ્ક્રિય હોવાથી આ જે તત્વો છે તેને નિષ્ક્રિય તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમૂહને નિષ્ક્રિય તત્વોના સમૂહ તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. આ તત્વો બહુ ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે, તેથી એના બહુ ઓછા સંયોજનો મળી આવતા હોય છે અને એના જ કારણે તેમને ઉમદા વાયુઓ અથવા તો ઉમદા તત્વો પણ કહેવામાં આવતું હોય છે. આપણે આ સમૂહના તત્વોના પ્રાપ્તિ સ્થાન વિશેની વાત કરીએ તો રેડોન અને ઓગ્નેસોન આ સિવાયના બાકીના જે ઉમદા વાયુઓ છે તે વાતાવરણમાંથી મળી આવતા હોય છે. હિલિયમ વાયુ આપણે જાણીએ છીએ હવામાં હાઇડ્રોજન ઉપરાંત હિલિયમ વાયુ પણ રહેલો હોય છે. તો હિલિયમ, નિયોન આ જે વાયુઓ હોય છે તે આપણને વાતાવરણમાંથી મળી આવતા હોય છે. હા, રેડોન અને ઓગ્નેસોન જે છે તે આપણને વાતાવરણમાંથી મળી આવતા નથી. શુષ્ક હવામાં તેમની વાતાવરણીય પ્રચુરતા લગભગ આશરે 1% જેટલી હોય છે અને તેમાં આર્ગોન મુખ્ય ઘટક હોય છે. એટલે શુષ્ક હવામાં આ નિષ્ક્રિય તત્વો મળી આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, હિલિયમ અને કેટલીક વખત નિયોન જે છે એ રેડિયો સક્રિય તત્વો જે હોય છે તેની ઉત્પત્તિ વખતે તેમની ખનિજોમાંથી મળી આવતા હોય છે. એટલે રેડિયો સક્રિય જે તત્વો હોય છે એ એમની ખનિજોને જે હોય છે તેમાંથી આ તત્વો મળી આવતા હોય, જેમ કે પીચ બ્લેન્ડ છે, મોનોઝાઇટ છે, ક્લિવાઇટ છે. આ જે ખનિજો છે તેમાંથી હિલિયમ છે અને નિયોન જેવા તત્વો જે છે તે મળી આવતા હોય છે. એટલે આ તો પ્રાપ્તિ સ્થાનની વાત છે, તમારે આ જાણકારીમાં રાખવી જોઈએ. નિષ્ક્રિય તત્વોમાં હિલિયમ જે છે, આ હિલિયમનો મુખ્ય વ્યાપારિક સ્ત્રોત જે છે એ કુદરતી વાયુ છે. કુદરતી વાયુમાંથી હિલિયમ સારા એવા પ્રમાણમાં મળી આવતો હોય છે. ઝેનોન અને રેડોન આ જે છે એ વિરલ તત્વો છે અને રેડોન એ રેડિયમ 226 એની ક્ષયિત નિપજ તરીકે મળી આવતો હોય છે. એટલે આ જે વાત કરી એ તત્વો ક્યાંથી કેવી રીતે મળી આવે છે તે વિશે છે. ટૂંકા પ્રશ્નો હેતુલક્ષી માટે આ ધ્યાનમાં રાખવાના છે. આ સમીકરણ ખાસ આ સમીકરણ જે રેડિયમ 226 છે જેમાંથી રેડોન મળી આવતો હોય છે, આ રેડિયમ જે છે 226 એનું ક્ષય થાય એટલે કે એ ખવાઈ જાય કે એનું ક્ષારણ થતું હોય છે, તો એનો ક્ષય થાય છે તો ત્યારે એમાંથી રેડોન અને હિલિયમ આ મળી આવતા હોય છે. તો આ પ્રાપ્તિ સ્થાન છે. ઓગ્નેસોનની વાત કરીએ, જે છેલ્લું તત્વ છે તે ઓગ્નેસોનનું સંશ્લેષિત ઉત્પાદન કેલિફોર્નિયમ જે છે એના પરમાણુઓ અને કેલ્શિયમ આયનોના સંઘાત એટલે કે એ બંનેની અથડામણ દ્વારા જે ઓગ્નેસોન છે એ મેળવી શકાય છે. અહીંયા તમને એનું સમીકરણ પણ આપેલું છે કે કેલ્શિયમ અને કેલિફોર્નિયમ, અહીંયા લખવામાં થોડી ભૂલ છે. આ કેલ્શિયમ છે અને અહીંયા જે છે તે કેલિફોર્નિયમ છે, દેટ મીન્સ CF. કેલિફોર્નિયમની સંજ્ઞા જે અહીંયા બતાવી છે, અહીંયા આ કેલ્શિયમ નહીં પરંતુ CF અહીંયા આ સંજ્ઞા લખાવી છે તે છે. એટલે કેલિફોર્નિયમ અને કેલ્શિયમ આ બંનેનો સંઘાત એટલે બંનેની જે અથડામણ થાય તો તેનાથી ઓગ્નેસોન મળતો હોય છે અને સાથે સાથે 3N એટલે કે 3 ન્યુટ્રોનના કણો મળી આવતા હોય છે. ઓગ્નેસોનની સંજ્ઞા OG છે, એનો પરમાણુય ક્રમાંક 118 છે, એનું પરમાણુય દળ 294 અને એની ઇલેક્ટ્રોન રચના અહીં તમને આપે છે રેડોન 5F14 6D10 7S2 7P6. તો આ હેતુલક્ષી માટે ઇલેક્ટ્રોન રચના તમારે ઓગ્નેસોન જે છે તેની યાદ રાખવાની રહેશે. ઓગ્નેસોનનું ઉત્પાદન બહુ ઓછા પ્રમાણમાં થતું હોય છે અને તેથી એના રાસાયણિક જે માત્ર એ મુખ્ય એ થોડા અનુમાન જ છે, એની રાસાયણિક પ્રક્રિયાઓ બહુ ખાસ મળતી નથી. આ ઓગ્નેસોન હાલમાં જ
થોડું પ્રચલિત થયું છે. એ પહેલાં તો નિષ્ક્રિય તત્વોની વાત કરીએ તો ઝેનોન, ક્રિપ્ટોન અને રેડોન સુધી હતું. ઓર્ગેનોઝોન અત્યારે થોડુંક પ્રચલિત થયું છે, પરંતુ એની રાસાયણિક પ્રક્રિયાને એવું બહુ ખાસ કંઈ મળી આવતું નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 18મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. 18મા સમૂહના તત્વોમાં હિલિયમ જે પહેલું તત્વ છે, જેનો પરમાણ્વીય ક્રમાંક 2 છે, એટલે એના આધારે આપણે હિલિયમની ઇલેક્ટ્રોન રચના જોઈશું તો તે થશે 1s2. હિલિયમની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ છે. આપણે જાણીએ છીએ કે એક જ સમૂહના તત્વો જે હોય છે તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી હોય છે, બરાબર. પણ આ સમૂહમાં હિલિયમ એ 18મા સમૂહમાં આવે છે, પરંતુ એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે 1s2. પણ હિલિયમ સિવાયના અન્ય જે બાકીના ઉમદા તત્વો છે તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2np6 આ પ્રકારની જોવા મળતી હોય છે. તો આ પ્રકારની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે તે 18મા સમૂહના તત્વોની જોવા મળે છે, ns2np6 પ્રકારની. હિલિયમની ઇલેક્ટ્રોન રચના મેં હમણાં કહ્યું તેમ 1s2 છે, બાકીના બધાની છે ns2np6 પ્રકાર. હિલિયમ પછી દાખલા કે નિયોન લઈએ તો નિયોન થશે 2s2 2p6 પ્રકારનું. નિયોન પછીના તત્વની બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના તો એમાં nની વેલ્યુ એટલે મુખ્ય ક્વોન્ટમ જે છે તે બદલા કરશે, કક્ષા ક્રમાંક બદલાશે, પરંતુ ઇલેક્ટ્રોન રચના એસમાં 2 ઇલેક્ટ્રોન અને પીમાં 6 ઇલેક્ટ્રોન આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય તત્વોની જોવા મળતી હોય છે. અને જોઈએ તો આ જે ns2np6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે એ કહેવાય તો સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના કહેશે. એસમાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, પી કક્ષક પણ 6 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. અને તેના જ કારણે આ જે ઇલેક્ટ્રોન રચના એટલે સંવૃત્ત કોષ રચના, જેની બાહ્ય કક્ષા જે છે ભરાઈ ગઈ છે, તેના કારણે આ જે તત્વો છે તે નિષ્ક્રિય સ્વભાવ ધરાવતા હોય છે. એમની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી હોવાને કારણે તે પ્રતિક્રિયાત્મકતાની દ્રષ્ટિએ જોઈએ તો એ નિષ્ક્રિય જોવા મળતા હોય છે આ તત્વો. તો ઇલેક્ટ્રોન રચના પછી હવે આપણે વાત કરીશું 18મા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી વિશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આવર્તના તત્વોમાં જેમ આપણે ડાબીથી જમણી તરફ જઈએ એટલે પહેલા સમૂહથી 18મા સમૂહ તરફ જઈએ તો તેમ તેમ પરમાણુનું કદ જે છે એ નાનું થતું જતું હોય છે. પરમાણુની ત્રિજ્યામાં ઘટાડો થતો હોય છે, અને પરમાણુની ત્રિજ્યામાં ઘટાડો થાય તો આપણે જાણીએ છીએ કે જેમ પરમાણુની ત્રિજ્યા નાની તેમ આયનીકરણ એન્થાલ્પી બહુ ઊંચી જવાની, કારણ કે પરમાણુની ત્રિજ્યા નાની એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ, બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે તેનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધારે રહેશે. એટલે એને દૂર કરવા માટે, એના આયનીકરણ માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. તો 18મો સમૂહ એટલે સૌથી છેલ્લે એનું કદ જે છે એ નાનું હશે. એટલે આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત, આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો 18મા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી એના આવર્તના અન્ય તત્વો કરતાં સૌથી વધારે છે. હવે આપણે સમૂહમાં વાત કરીએ, સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ તેમ તે પરમાણુય કદના વધારાની સાથે ઘટતી હોય છે. આ તો જનરલી કોઈપણ સમૂહને લાગુ પડતી હોય છે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહમાં વાત કરીએ તો આપણે ઉપરથી નીચે આવીએ તેમ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું હોય છે. અને આવર્તમાં વાત કરીએ તો ડાબીથી જમણી તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જોવા મળતું હોય છે. એટલે જે હમણાં કીધું કે આ જે વાયુઓ છે એ ઘણી ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. ઊંચી આયનીકરણ એન્થાલ્પી કોના સંદર્ભમાં? તો એના આવર્તના અન્ય તત્વોની સરખામણીમાં. દાખલા તરીકે નિયોન છે, બરાબર, એ બીજા આવર્તમાં છે, તો બીજા આવર્તમાં જે બીજા તત્વો છે એ બધાની સરખામણીમાં નિયોનની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઊંચી જોવા મળશે. તો આયનીકરણ એન્થાલ્પી પછી હવે આપણે વાત કરીશું આયનીય ત્રિજ્યા વિશે. 18મા સમૂહના તત્વોની આયનીય ત્રિજ્યા વિશે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં આયનીય ત્રિજ્યા પરમાણુય ક્રમાંકના વધારાની સાથે વધતી હોય છે. આ તો એકદમ કોમન વસ્તુ છે, કોઈપણ સમૂહ માટે તમે સમજો પણ છો અને જાણો પણ છો કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ આયનીય ત્રિજ્યા એ પરમાણુ ક્રમાંક વધે, ઉપરથી નીચે આવે એટલે પરમાણુ ક્રમાંક વધે છે અને તેના કારણે વધતી જતી હોય છે, કારણ કે નવો કોષ ઉમેરાતો હોય છે, નવી કક્ષા ઉમેરાતી હોય છે. તેથી આયનીય ત્રિજ્યા પછી આપણે વાત કરીશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે. ઉમદા વાયુઓ એટલે કે 18મા સમૂહના તત્વો
આ ઉમદા વાયુઓ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. આપણે જો NH2NP6 પ્રકારની સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોય છે, અને એથી જ આ જે તત્વો છે તેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા નથી. એટલે આમ S કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ, P કક્ષક પણ સંપૂર્ણ ભરાઈ ગઈ. તો આમની પાસે નવો ઇલેક્ટ્રોન જો પ્રાપ્ત કરે તો એને સમાવવા માટે જગ્યા નથી. એટલે આ જે તત્વો છે તે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા નથી, અને તેથી જ તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ધન મૂલ્ય જોવા મળતું હોય છે. એટલે ટૂંકમાં કહીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા નથી. એટલે આ જે તત્વો છે તે તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું મૂલ્ય જોઈએ તો એ વધુ ધન મૂલ્ય ધરાવતા હોય છે. તો આ છે કેટલાક સામાન્ય પરમાણ્વીય ગુણધર્મો 18મા સમૂહના તત્વોના. વિદ્યાર્થી મિત્રો, 18મા સમૂહના તત્વોના આ પરમાણ્વીય ગુણધર્મો જોઈ ગયા. પછી હવે આપણે વાત કરીશું 18મા સમૂહના તત્વોના બીજા કેટલાક ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વિશે. તો 18મા સમૂહના તત્વોના આપણે સૌથી પહેલાં જોઈએ ભૌતિક ગુણધર્મો. તો આ તત્વો એટલે કે ઉમદા વાયુઓ, આ તત્વો ઉમદા વાયુઓ એક પરમાણ્વીય છે. એક પરમાણ્વીય છે એટલે આ જે તત્વો છે તે એક પરમાણુના રૂપમાં સ્થાયી છે. He, Ne, Ar આવા એક પરમાણ્વીય વાયુઓ છે. જનરલી આપણે જો દાખલા તરીકે હાઇડ્રોજન, બરાબર, હાઇડ્રોજન વાયુ તો એ H2 સ્વરૂપમાં આપણને મળે, દ્વિપરમાણ્વીય રૂપે મળે. નાઇટ્રોજન વાયુ તો એ N2 સ્વરૂપમાં મળતા હોય છે. ક્લોરિન વાયુ તો એ Cl2 ફોર્મમાં મળે. પણ આ જે ઉમદા વાયુઓ છે એ બધા કેવા છે? એક પરમાણ્વીય છે. આ ઉમદા વાયુઓ એ રંગવિહીન, વાસવિહીન અને સ્વાદવિહીન હોય છે. તેઓ પાણીમાં અલ્પદ્રાવ્ય છે. આ સમૂહના તત્વોના ગલનબિંદુ, ઉત્કલન બિંદુની વાત કરીએ તો ઘણા નીચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવતા હોય છે. એટલે એમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્યો ઘણા નીચા હોય છે, કારણ કે આ તત્વોમાં એકમાત્ર આંતરપરમાણ્વીય પારસ્પરિક ક્રિયા નિર્બળ પ્રકીર્ણન બળો છે. એટલે વાત કરીએ તો આ જે તત્વો છે એમાં આંતરપરમાણ્વીય પરમાણુ વચ્ચે જે આકર્ષણ બળ છે ને એ એકદમ નિર્બળ હોય છે. નિર્બળ પ્રકારનું પરમાણ્વીય બળ હોય છે, જેથી આ તત્વોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્યો જે છે તે બહુ નીચા હોય છે. બીજા ગુણધર્મ, ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો હિલિયમ, બરાબર, હિલિયમનું ગલનબિંદુ એ 4.2 કેલ્વિન છે, જે સૌથી નીચું ગલનબિંદુ છે. જે તત્વો છે એમાં સૌથી નીચું ગલનબિંદુ હિલિયમનું છે. હિલિયમનું ગલનબિંદુ 4.2 કેલ્વિન જેટલું હોય છે. અને આ હિલિયમ એ પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતા સૌથી વધુ સામાન્ય પદાર્થ જેવા કે રબર, કાચ, પ્લાસ્ટિક વગેરેમાં પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવતા હોય છે. વગેરેમાંથી પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવતા, એટલે હિલિયમ જે છે એને સ્ટોરેજ કરવું, એનો સંગ્રહ કરવા માટેનું પાત્ર એ પણ એક કંઈ ખાસ પ્રકારનું હોવું જોઈએ, કારણ કે હિલિયમ જે છે એ રબર છે, કાચ છે અથવા તો પ્લાસ્ટિક જે છે એ બધામાંથી એ પ્રસરણ પામતા હોય છે. એટલે આઈ થિંક આપણે જો વાત કરીએ તો હિલિયમ જે છે ને એને સ્ટોરેજ, એના સંગ્રહ માટે અમુક પ્રકારની ચોક્કસ પ્રકારની ધાતુના પાત્રમાં એને ભરવામાં આવતા હશે, એવું આપણે એક અનુમાન લગાડી શકીએ. તો આ થયા 18મા સમૂહના તત્વોના ભૌતિક ગુણધર્મ. હવે આપણે વાત કરીશું 18મા સમૂહના તત્વોના રાસાયણિક ગુણધર્મ વિશે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ કહ્યું કે આ જે તત્વો છે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા બહુ ઓછી, નિષ્ક્રિય હોય છે, કારણ કે એમની સંયોજકતા કક્ષા, એમની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી છે. તેથી આ તત્વો રાસાયણિક રીતે બહુ નિષ્ક્રિય હોય છે. તો એમની બહુ ઓછી રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળતી હોય છે. ઉમદા વાયુઓ એ સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક છે. આવર્ત કોષ્ટકમાં જેટલા પણ તત્વો છે તેમાં ઉમદા વાયુઓની પ્રતિક્રિયાત્મકતા, રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા બહુ ઓછી છે. એટલે તે બહુ ઓછા પ્રતિક્રિયાત્મક છે, અને તેથી એમની ઘણી ઓછી રાસાયણિક પ્રક્રિયાઓ મળી આવતી હોય છે. તેમની પ્રતિક્રિયાત્મકતામાં આ જે નિષ્ક્રિયતા છે એના બે કારણ છે. પહેલું, હિલિયમ સિવાયના જે ઉમદા વાયુઓ છે તેમની સંયોજકતા કોષ સંપૂર્ણ ભરાયેલી છે. હમણાં જ જોયું NH2NP6 પ્રકારની. હિલિયમ સિવાયના તત્વો આ પ્રકારની સંપૂર્ણ ભરાયેલી સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોય છે, અને તેના જ કારણે એ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો મોટાભાગના તત્વો જે રાસાયણિક પ્રતિક્રિયાત્મક હોય છે તો શું હોય, એ ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવે, ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવે, આ રીતે આયનમાં ફેરવાઈને રાસાયણિક પ્રક્રિયા કરે, અથવા તો એની પાસે ખાલી કક્ષક હોય છે કે જેમાં એ
કોઈની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી અને બંધ બનાવીને સંયોજન બનાવે કે પ્રક્રિયા કરે, પરંતુ નિષ્ક્રિય તત્વો પાસે તો ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરેલી છે, એટલે ન તો એ ઇલેક્ટ્રોન ગુમાવતા કે ન તો ઇલેક્ટ્રોન મેળવતા, કે પછી એની પાસે ખાલી કક્ષકો પણ નથી કે જેથી કરીને તેમાં ઇલેક્ટ્રોન દાખલ થાય અથવા તો ઇલેક્ટ્રોનને સમાવી શકે. એટલે સંપૂર્ણ ભરેલી ઇલેક્ટ્રોન રચનાને કારણે આ તત્વો નિષ્ક્રિય હોય છે. બીજું કારણ છે તેની ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને વધુ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઊંચી આયનીકરણ એન્થાલ્પી હમણાં જ આપણે જોઈ ગયા કે સૌથી ઊંચી આયનીકરણ એન્થાલ્પી નિષ્ક્રિય તત્વોની હોય છે. આયનીકરણ એન્થાલ્પી બહુ ઊંચી, એનો મતલબ શું થયો કે એ બહુ ઇલેક્ટ્રોનને સરળતાથી ગુમાવી શકશે નહીં, અને ઇલેક્ટ્રોનને સરળતાથી ગુમાવી નહીં શકે તો એનો અર્થ શું થયો કે તે ઝડપથી ધન આયનમાં ફેરવાશે નહીં. તે જ પ્રમાણે જેમાં મેં કહ્યું કે વધુ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વધુ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય એટલે એ તત્વો ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારશે નહીં. તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ પણ એનામાં જોવા મળશે નહીં, એટલે કે એ ઋણાયનમાં પણ ફેરવાઈ શકશે નહીં. તો આ જે કારણ છે એના કારણે 18મા સમૂહના જે તત્વો એટલે કે નિષ્ક્રિય તત્વો જે છે એ રાસાયણિક રીતે નિષ્ક્રિય જોવા મળતા હોય છે. માર્ચ 1962માં નીલ બાર્ટલેટે એ સમયના બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીમાં હતા ત્યારે તેમણે ઉમદા વાયુની પ્રક્રિયાને અવલોકન કર્યું હતું. તેમણે ઉમદા વાયુની પ્રક્રિયા જે છે એને થોડુંક પ્રેક્ટિકલી થોડુંક અવલોકન કર્યું હતું. એમણે સૌ પ્રથમ લાલ રંગનું સંયોજન બનાવ્યું હતું જેને O2+ PTF6 સૂત્ર વડે દર્શાવી શકાય છે. એટલે આ પ્રકારનું બંધારણ ધરાવતું એક લાલ રંગનું સંયોજન બનાવ્યું હતું, અને એમણે જોયું કે આણ્વીય ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લગભગ ઝેનોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જેટલી છે. એટલે એમણે આ એક પ્રયોગ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગને આ જે કંઈ જાણકારી છે એ તમારી ખાલી જાણકારી માટે છે, બહુ એને ધ્યાનમાં લેવાની જરૂર નથી. એમણે જોયું કે O2+ આયન જે છે આણ્વીય ઓક્સિજન, આની જે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે ઝેનોનના જેટલું લગભગ જોવા મળે છે. અને આ જે વૈજ્ઞાનિક છે તેમણે ઝેનોન સાથે તેવા જ પ્રકારનું સંયોજન બનાવવાના પ્રયત્નો કર્યા, કારણ કે આ ઓક્સિજનનું એક સંયોજન છે, અને એમણે જોયું કે O2+ આયન છે એ ઝેનોન જેટલી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે, એટલે ઝેનોન પણ આ પ્રકારનું સંયોજન બનાવી શકે એવા એમણે પ્રયત્ન કર્યા. અને એવો એમણે પ્રયત્ન કરીને PTF6 અને ઝેનોનને મિશ્ર કરીને લાલ રંગનું એક અન્ય સંયોજન જે આ જ પ્રકારના બંધારણ ધરાવતું છે Xc+PTF6 આ બનાવ્યું, અને એમાં એમને સફળતા મળી. તો એમણે આ રીતે જોયું કે જેમ ઓક્સિજન આનું O2+ જે છે એના દ્વારા આ પ્રમાણેનું સંયોજન બને છે, તો તેવા જ પ્રકારનું સંયોજન એ ઝેનોનનું પણ એમણે બનાવ્યું. એટલે આમ નીલ આલ્બર્ટે ઝેનોનનું એક આ પ્રકારનું સંયોજન બનાવ્યું, એટલે ઝેનોનની એક પ્રક્રિયા એમણે કરવી જોઈએ. બાકી આ તત્વો ખાસ કરીને કોઈ રાસાયણિક પ્રક્રિયા આપતા નથી. એવી જ રીતે ક્રિપ્ટોન જે છે, ક્રિપ્ટોનના પણ સંયોજનો મળતા હોય, પણ ઘણા ઓછા સંયોજનો મળતા હોય છે. માત્ર ક્રિપ્ટોનનું એક સંયોજન જે છે અહીંયા તમને દર્શાવ્યું છે, જે છે KrF2, એનો ડાયફ્લોરાઇડ છે, ક્રિપ્ટોન ડાયફ્લોરાઇડ, એનો થોડો અભ્યાસ કરવામાં આવ્યો હતો. રેડોનના સંયોજનો મળી આવતા હોય છે, પણ રેડોનના સંયોજનોનું અલગીકરણ થઈ શક્યું નથી, પરંતુ તેની ઓળખ રેડિયો અનુજ્ઞાપક પ્રવિધિ દ્વારા કરવામાં આવી રહી છે. એટલે હજી એ કામ ચાલી રહ્યું છે રેડોનના સંયોજનોનું અલગીકરણ. હા, હજી એની થોડી ઓળખ કરી શકાય છે, પણ છૂટા પાડી શકાયા નથી. એ પ્રમાણે અન્ય નિષ્ક્રિય તત્વો આર્ગોન, નિયોન અથવા હિલિયમ જે છે એના વાસ્તવિક સંયોજનો જાણીતા નથી. એટલે ટૂંકમાં જો કહીએ તો નિષ્ક્રિય તત્વોના સંયોજનો બહુ ઓછા, બહુ રેર મળી આવે છે, અને એના પણ બહુ એટલા ખાસ રાસાયણિક પ્રક્રિયા કે એવું કંઈ બહુ ખાસ જોવા મળ્યું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 18મા સમૂહના તત્વો, એના ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો, એના પ્રાપ્તિ સ્થાન વિશે વાત કરી. હવે આ ચેપ્ટરનો એક છેલ્લો પોઈન્ટ બાકી છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.